તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો સાથે આજના હવામાન સમાચારની અંદર. આજે તારીખ 29 માર્ચ 2026 અને રજાનો દિવસ રવિવાર. ત્યારે આજે રજા હોય અને ઘરે હોય તો ખાસ આ સમાચાર જોઈ લેજો ઘરની બહાર નીકળતા પહેલા, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે ભયંકર સૌથી ખતરનાક સિસ્ટમ આગળ વધી રહી હતી છેલ્લા 4 દિવસથી, એ આજે ગુજરાત રાજ્ય સાથે ટકરાઈ ગઈ છે અને 29 તારીખ આખો દિવસ ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથેની સિસ્ટમ જે છે તે ત્રાટકી શકે. ત્યારે જાણવાનું છે કે મિત્રો સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે અને આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગો પરથી આગળ વધશે અને આવનારી કલાકો જે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે છે એમાં કયા કયા ગામડાઓનો સમાવેશ થાય છે, બધી માહિતી જણાવીશું આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર. તેની વચ્ચે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે. લાઈવ તમે જોઈ શકો કે ગુજરાતમાં દરિયાકાંઠેથી સિસ્ટમ એન્ટ્રી લઈ લીધી છે અને હવે આવનારી ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાતી જોવા મળશે. તેના વચ્ચે 29 તારીખ અને વાર થયો છે રવિવાર. ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાનું વાતાવરણ બની ગયું છે. ત્યારે હવે આજે મોડી રાત સુધી કયા કયા ભાગમાં વરસાદ ભૂકા બોલાવશે અને સિસ્ટમ આખરે ક્યાં જશે, આવનારી કલાકો અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે છે. તો તેના વિશે જાણીશું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર. તો વિડીયો જે છે તે દરેક લોકો માટે ખૂબ જરૂરી, ખૂબ કામનો રહેવાનો છે. દરેક મિત્રોને મારી અપીલ રહેશે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે જેથી કરીને તમામ અપડેટ જે વરસાદને લઈને અને માવઠાને લઈને આવી રહી છે તમને મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જો તમારે અમારી આ એકમાત્ર ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી આ એકમાત્ર ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને જે છે તે રેગ્યુલર અપડેટ હવામાનને લગતી સાચી જાણવા મળશે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા એક લિસ્ટ બનાવી અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું. તો ટોટલ 3 થી 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે આજના વિડીયોમાં. સૌથી પહેલો મુદ્દો મિત્રો આપણો રહેશે કમ્પ્લીટ સિસ્ટમ વિશે. હું તમને સમજાવીશ કે કયા કયા દિવસે ક્યાંથી ક્યાં સિસ્ટમ ટર્ન લઈ રહી છે. બીજા નંબર ઉપર હું તમને વરસાદ વિશે કમ્પ્લીટ માહિતી આપીશ અને એ પણ ગામના નામ સાથે કે કયા કયા ગામમાં કેટલો વરસાદ, કઈ કઈ બાજુ સિસ્ટમ જે છે તે મિત્રો ધમરોળશે, એ કોઈક અપડેટ. અને ત્રીજા નંબર ઉપર મિત્રો ત્યાર પછી જે છે તે આપણે માહિતી મેળવવાની છે. તો કેટલાક ફોટા, કેટલાક નકશાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હવામાન વિભાગે જે એલર્ટો જાહેર કરી દીધા છે કયા કયા જિલ્લામાં છે જાણીશું. ચોથા નંબરે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે નવી આગાહી આપવામાં આવી છે આવનારા દિવસોને લઈને, જેમ કે અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડા જેવા પવન ફૂંકાવાને લઈને સૌથી મોટી આગાહી આપી દીધી છે આવનારા 2 થી 3 દિવસ માટે. તો એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર. ચોથા ભાગની અંદર વિડીયો જે છે તે મિત્રો દરેક લોકો માટે જાણવો અતિ જરૂરી બનવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો વચ્ચે મૂકીને મિત્રો જોશો તો એ અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે. વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા તમારું ગામ કયું છે અને તમારા ગામમાં અત્યારે હાલ વરસાદ જેવો કોઈ માહોલ છે કે નહીં, જરૂરથી જે છે મિત્રો એક વખત કોમેન્ટની અંદર લખીને અમને જણાવી આપજો. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર સીધી વિડીયોની શરૂઆત કરીને સિસ્ટમ સમજીએ. તો અહીંયા ઝૂમ કરીને લાઈવ તમને દેખાડી દઉં. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ જે છે ચોરસ તે આખું ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની એકદમ બાજુમાં તમે જે સફેદ કલરના જે ડાઘ જોઈ રહ્યા છો એ ખતરનાક વરસાદની સિસ્ટમ છે કે જે અત્યારે જુઓ તો ગુજરાતમાં ટચ થઈ ચૂકી છે. ડાબી તરફ કચ્છ બાજુથી મિત્રો જુઓ તો આ નાનકડા ભાગમાં ઘૂસી ગઈ છે સિસ્ટમ અને પાછળથી આખી સિસ્ટમ હવે આ રીતની ગુજરાત ઉપર ઘૂસશે. એટલે આજે 29 તારીખે વહેલી સવારથી લઈને 31 તારીખ ગુજરાત રાજ્ય પર જે છે મિત્રો અતિ ભયંકર માવઠા પડવાને લઈને સૌથી મોટી ઘાતક આગાહી સામે આવી રહી છે. બીજા નંબર પર સેટેલાઇટના માધ્યમથી પણ તમને આ સિસ્ટમ દેખાડું તો અહીંયા મિત્રો ઇન્ફ્રાની અંદર તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આ ગુજરાતનો પટ્ટો છે અને ગુજરાતના પટ્ટાથી દૂર જે મિત્રો આ સફેદ કલરના આખા મિત્રો જે આ કાળા ડિબાંગ ધમધોર વાદળો આગળ વધી રહ્યા છે, આ વાદળો ગુજરાતને ધમરોળવાનું કામ કરશે અને આવનારી ગણતરીની કલાકોની અંદર આખા ગુજરાત ઉપર આ સિસ્ટમને કારણે ભારે ધોધમાર વરસાદ અને ધોધમાર માવઠાઓ થઈ શકે. તમને જાણીને નવાઈ લાગી રહી હશે કે અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો અને ભર ઉનાળે જ્યારે આવી વરસાદની આગાહી આવતી હોય છે ત્યારે દરેક લોકો ચોંકી જતા હોય છે, પરંતુ મિત્રો પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે તમારે ભરોસો કરવો જ પડશે, કારણ કે ખતરનાક આગાહી 29 તારીખના રોજ ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે. અને આઇકોન વેધર મોડલથી લઈને જીએફએસ વેધર મોડલ તમામ વેધર મોડલો જોઈ લો. આખા ગુજરાત ઉપર જે મિત્રો જોશો તો વાદળો જે છે તે મિત્રો અતિ ભયંકર બની રહ્યા છે અને આ વાદળો આ રીતના
હમણાં આખા ગુજરાતને ઘેરી રહ્યા છે. ત્યારે ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો હવામાન વિભાગે આને લઈને કેટલાક એલર્ટો જાહેર કર્યા છે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે હવામાન વિભાગે કયા કયા ભાગોની અંદર એલર્ટ જાહેર કર્યા છે. સૌથી પહેલા મિત્રો જો તો 29 તારીખ અને 30 તારીખને લઈને હવામાન ખાતાએ જે એલર્ટ જાહેર કર્યા છે. સૌથી પહેલા 29 તારીખની વાત કરીએ તો 29 તારીખ માટે હવામાન ખાતા તરફથી કેટલા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે? તો ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 જિલ્લાની અંદર હવામાન વિભાગે એલર્ટો પાડી દીધા છે. ત્યારે કયા કયા 11 જિલ્લાઓ છે તેના વિશે વાત કરીએ તો કચ્છથી માંડીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકાની અંદર હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ એટલે કે મેઘગર્જનાની ચેતવણી આપી દેવામાં આવી છે. તો 11 જિલ્લામાંથી જો તમારું ગામ, તમારો તાલુકો આવતો હોય તો સાવચેત થઈ જજો. દરિયાકાંઠેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તમારા ગામમાં સીધી ભૂકા બોલાવી શકે. તો બીજી બાજુ પણ મિત્રો ક્યાંય સિસ્ટમ પાછી રહી નથી. બાકીના ભાગોની અંદર પણ અતિ ભારે માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી રહી છે. બાકીના પટ્ટાની અંદર પણ જોઈ લો તો ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અને એક સાથે મિત્રો જે સિસ્ટમની છેલ્લા 3 થી 4 દિવસથી મેં તમને આગાહી આપી રહ્યા હતા એ સિસ્ટમ હવે આવનારી 36 કલાક સુધી એકધારી ગુજરાત રાજ્ય પર હુમલો કરવાની છે, એટલે કે માવઠા વરસાવવાની છે. ત્યારે ભર ઉનાળે જ્યારે આવા ખતરનાક માવઠા પડે છે ત્યારે હચમચાવી દેનારા દ્રશ્યો સામે આવતા હોય છે. તેની વચ્ચે મિત્રો મલાલ પટેલે તો ખાસ ભારે પવન, ભારે તોફાનની આગાહી કરી દીધી છે. આ મલાલે શું કહ્યું, શું નિષ્ણાંતો કહી રહ્યા છે આવનારા દિવસના હવામાનને લઈને એ જાણીએ, પરંતુ એની પહેલા આપણે વાદળો જાણવા જરૂરી બનશે. તો વાદળોને આધારે સમજીએ કે કયા કયા ભાગને જે છે મિત્રો ધમરોળશે વરસાદ. તો લાઈવ તમે જોઈ રહ્યા છો વેધર મોડલો જે સામે આવી રહ્યા છે તે અનુસાર ECMFW વેધર મોડલ અનુસાર કચ્છ લાગુના વિસ્તારોમાં અતિ ભયંકર માવઠાની સાવચેતી. આખા કચ્છમાં મિત્રો જો કચ્છમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પણ પડી જાય, માવઠું પડી જાય તો નવાઈની વાત રહેશે નહીં, કારણ કે કચ્છની અંદર મિત્રો જૂનાથી લઈને રાપર, અડેસર, લોધરાણી, જખો પ્રદેશથી લઈને ભુજ, નખત્રાણા, ભીતર, નલિયાથી લઈને ભચાઉ અને માંડવી સહિતના જેટલા પણ પંથકો છે આસપાસના બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે કડાકા ભડાકા સાથે માવઠા જે છે તે સંભાવના રહેલી છે. આઇકોન વેધર મોડલ અનુસાર પણ મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો વાદળો આખા ગુજરાતમાં પ્રસરણ પામી રહ્યા છે. આઇકોન વેધર મોડલ અનુસાર ગુજરાતમાં મોડી રાતના 12 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના, જેમાં દક્ષિણીય ગુજરાત ઉપર પણ વાદળો જોશો તો 54% રેન્જમાં વાદળો, જેમાં સુરત, ભરૂચ, અંકલેશ્વરથી લઈને કોસંબાના વિસ્તારોને નીચે જોઈએ તો નવસારી, વલસાડ, ડાંગ અને વાપી અને આહવા, સાપુતારા સુધીના જેટલા પણ આ પંથકો છે દક્ષિણીય ગુજરાતના બધા જ ભાગો ઉપર ચારો દિશા તરફથી મિત્રો જે છે તે એક્ટિવિટી જોવા મળી રહી છે. એટલું જ નહીં, મધ્ય ગુજરાત વિશે પણ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે મધ્ય ગુજરાત ઉપર પણ ખાસ કરીને આજે અમદાવાદ લાગુનો કેટલોક પટ્ટો છે. આ આખા પટ્ટાની અંદર આવતા તમામ વિસ્તારો મિત્રો જેમ કે અહીંયા તમને દેખાડી દઈએ તો વચ્ચે મિત્રો અમદાવાદ રહેલું છે, આ બાજુ ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલથી લઈને નીચે જો તો નડિયાદ, આણંદ, કપડવંજ લાગુના વિસ્તારોથી લઈને વિરમગામ અને ગાંધીનગર સહિતના તમામ પંથકો ઉપર ભારે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત ઉપર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ એની અંદર ECMFW વેધર મોડલ અનુસાર આખા ગુજરાતની અંદર સાંજે અને આવતીકાલના રોજ ઉત્તર ગુજરાતના પટ્ટામાં મિત્રો જોઈ લ્યો તો મહેસાણાથી ઉપરના તમામ વિસ્તારો થઈ જાય એલર્ટ મોડમાં, કારણ કે જોઈ લ્યો ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર મહેસાણાથી લઈને પાલનપુર, પ્રાંતિજ, બાયડ, અરવલ્લીથી લઈને આબુ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોઢેરાથી લઈને મિત્રો વાવથરાદના વિસ્તારોથી લઈને રાધનપુર, દિયોદર, સાંતલપુર સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની વચ્ચે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની વચ્ચે જે મિત્રો સાવરકુંડલા, રાજુલા, તુલસીશ્યામ, ધારી આવેલું છે. આ પટ્ટાની અંદર જોઈ લો તો ભારેથી અતિ ભારે તોફાની વરસાદની સંભાવના. રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર મિત્રો બરવાળા અને સાળંગપુરના વિસ્તારોથી લઈને સરદાર, વિછિયા, કાલાવાડ, ગોંડલ સહિતના પંથકોની અંદર રાજકોટ જિલ્લામાં પણ ભારે માવઠાની સંભાવના રહેશે. ઉપરના જિલ્લામાં જોઈ લો તો મોરબી, હાલવડ, ધાંગધ્રા, ચોટીલાથી લઈને સુરેન્દ્રનગરનો જે આખો પટ્ટો છે, આખા પટ્ટા ઉપર આવનારી કલાકોમાં જે છે તે માવઠા પડવાને લઈને સૌથી ઘાતક આગાહીઓ સામે આવી રહી છે. દરિયાકાંઠે પર તમે જોઈ લો તો જામનગરથી લઈને દ્વારકાથી લઈને મિત્રો જામદેવડિયા, ભાટિયા, ઓખા, ખંભાળિયાથી લઈને ભાણવડ સહિતના જેટલા પણ વિસ્તારો છે અને નીચેના પોરબંદર સહિતના પણ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવનાઓ સામે આવી રહી છે, કારણ કે
વાદળોને આધારે મેં તમને જણાવ્યું એ બધા જ પંથકોની અંદર આવનારી કલાકો ખૂબ ભારે રહેવાની શક્યતાઓ છે, જેથી આ તમામ વિસ્તારમાં રહેલા તમામ લોકોએ જે છે તે સાવચેતી રાખવી પડશે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું તમને જોવા મળી શકે આ પંથકોની અંદર, તો ખાસ સાવચેત થઈ જજો. બીજી બાજુ મિત્રો જોઈએ તો મલાલ પટેલ તરફથી પણ કેટલીક આગાહીઓ દર્શાવવામાં આવી છે. મલાલ પટેલે ખાસ જે સૂચના આપી છે જાણવી અત્યંત જરૂરી બનશે તમારા માટે, કારણ કે મલાલ પટેલે મિત્રો આવનારા દિવસોને લઈને ખતરો સાબિત કર્યો છે, જાહેર કર્યો છે. મલાલે કહ્યું છે કે આવનારા કેટલાક દિવસોની અંદર જે છે તે ભારે પવન અને કેટલાક ભાગોમાં તો વાવાઝોડાની પણ અસર જોવા મળી શકે. તો જે આગાહી સામે આવી રહી છે તે અનુસાર મિત્રો મલાલે એવું પણ જણાવ્યું છે કે આવનારી 4 થી 5 તારીખ સુધી આ સિસ્ટમની અસરો જોવા મળી શકે અને આવનારો જે એપ્રિલ મહિનો છે, એટલે કે આની પછીનો જે મહિનો છે, ચોથો મહિનો છે એપ્રિલ મહિનો, એ કેવો જશે એને લઈને પણ અંબાલાલે આગાહી આપી દીધી છે. આવનારા એપ્રિલ મહિનાની અંદર 2 થી 3 માવઠાના રાઉન્ડ જોવા મળશે, એક 5 તારીખ આસપાસ અને બીજો જે છે તે 15 તારીખ આસપાસ, એવી પણ મલાલે આગાહી આપી છે. એટલે કે ભર ઉનાળે માવઠાને લઈને લગાતાર આગાહીઓ બદલાઈ રહી છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય ગણાય, કારણ કે જ્યારે ભર ઉનાળે જ્યારે માવઠા પડતા હોય છે ત્યારે ખેડૂતોને એની માઠી અસર પડતી હોય છે. તે અનુસાર મેં તમને આગાહી પણ જણાવી આપી. બાકી મિત્રો વિડીયોની અંદર જો કોઈ નવી અપડેટ આવશે, જો કોઈ નવી માહિતી આવશે, ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપીશ. કોઈ સિસ્ટમ બદલાશે તો પણ તમને આ ચેનલ ઉપર જાણવા મળશે. બાકી અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ગઈકાલે ગુજરાતમાં ભયંકર તડકા પડ્યા. 28 તારીખ હતી, ગઈકાલે શનિવાર હતો, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન ગઈકાલે કચ્છની અંદર જોવા મળ્યું, જે 35 ડિગ્રી ઉપર રહ્યું. ત્યારે મિત્રો અત્યારે ભલે ગરમી પડી રહી હોય, પરંતુ આવનારા કલાકોમાં જે માવઠા પડશે એનાથી ગુજરાતમાં થોડી ઠંડક તો તમને ચોક્કસ જોવા મળશે. અને ત્યાર પછી જ્યારે માવઠા જતા રહે ત્યાર પછી ફરીથી મિત્રો એક જે છે તે ગરમીનો રાઉન્ડ તમને પાકો જોવા મળવાનો છે. ત્યારે એના વિશે આપણે આવનારા વિડીયોની અંદર ચોક્કસ જે છે તે મિત્રો તમને માહિતી આપીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો, જેનાથી અમને ખ્યાલ આવે કે તમે વિડીયો જે છે તે મિત્રો કયા ગામથી જોયો છે. બાકી આ ચેનલ ઉપર આવા જ અવનવા કામના વિડીયો જે છે તે મૂકવામાં આવતા હોય છે. એ બધા વિડીયો મેળવવા માટે પણ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ફરીવાર મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.